હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો આઈજો જો મીના નિયા મેચિંગ કર્યો છે ને મિયા નિયો બેક આમ જો બેક યસ ચલો જો દાદી બોલાવે નીચે કમ ઓન યસ ચલો દાદી વાવા બતાવવા જઈએ શું લાવી હાડ લાવી જો ચે ખબર હાડ ચાલુ દાદીનું કામકાજ ચાલી હાથ ખેંચવાના ચાલુ આવો દાદી એ નિયા પેલામાં નવી બાટલી છે એ રહી લો બેટા મમ્મી આપો રહી લે જો મમ્મી આપો હે લાવ ભરીએ પાણી દાદી ના આપો ચક્કર આમ પીવાનું ફ્રેન્ડ્સ આજે મધર્સ ડે છે સો મારા અને મારા ફેમિલી તરફથી બધી જ મધરને હેપી મધર્સ ડે સ્ટે સેફ એન્ડ લોટ્સ ઓફ લવ ઓકે મારા ઓલ યુટ્યુબ ફેમિલીમાં જે પણ મધર છે બધાને દિલથી વિશ કરીએ છીએ કે હેપી મધર્સ ડે ઓલ ઓફ ધી મધર એન્ડ સ્ટે બ્લેસ્ડ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હેપી મધર ડે આ બધું પલાળીને આવ્યો છે ને બબી આવાજ દીવો કરે રે થેન્ક યુ બાકી છે ચકલીઓ કીચ કરે મને તો કરવો તો જ કરે છે Hi baby, how are you? Happy Mother's Day. Thank you. ચા પીવાઈ ગઈ છે એમને હવે આમાં બાકી હા હવે તમે ચા પીઓ મને હાડો શું બનાવવા આવકાડો ટોસ એ આવકાડો ટોસ બનાવો તા એવા ખરું ટોસ્ટ ચાલુ થઈ ગયું છે એમને તોફાન પરિણામોનું તોફાન હજુ એક તો આવ્યું નથી હમણાં તોફાની હમણાં આવશે એટલે ચાલશે પાછું નહીં તોફાન એ તોફાન નાખી દો ગુડ ગર્લ હા પોપા ઓ નો પઈ જાય ઓ વાહ છત ને બધા બહુ છે એમ જો આ સિયા આ જીયા અને નિયા બેઠા બેઠા એવું બનાવે છે એમ અને હાથ નહીં ઉપર જશે આવો જીયા ચલો આપણે છે ને પૂરી દાદીને મધર્સ ડે વિશ કરી આવીએ ઓકે એ છીની બાબા ચેંગ આવા પહેરાઈ જવા દે ના હું મમ્મી બધા મેચિંગ કરવાનું હવે જો અહીંયા ચંપા છીયો બધાય બ્લેક કરેલા છે યા પ્રીતિ સો ફ્રેન્ડ છે ને તે આજે મધર્સ ડે છે ને તો આ જીયા ને એના પપ્પા કંઈક છે ને તે કાનમાં વાતો કરે છે એટલે કંઈક સરપ્રાઈઝ લાગે લાવે છે કાલે લાયા હતા પણ મમ્મી અહીંયા ગાડામાં જ બેહી હતી અને ખબર નહીં કે પપ્પા ઉપર લઈ જાય એટલે એને સરપ્રાઈઝ પર અત્યારથી પહેલેથી ફોડી દીધી હે ને આઈ એમ એક્સાઇટ જીયાની સરપ્રાઈઝ જોવા માટે કાલે ઉપર જઈ હતી નહીં એ મારી બે ચૂચીઓ જો તો કરે એ ચંપલ બમ્પર તો પહેરો હાય
જો પગલા પાડતી જઈ. એ વાવ, પેલામ લઈ દો બેટા, પેલામ લઈ આવો. જો એમાં લઈ દો. શિવે પગલું છે બેટા. ઓતે ચી ડાઉન. બે શું ભાષા બોલે છે ને કંઈ ખબર જ નહીં પડતી. ખબર નહીં કઈ લેંગ્વેજ બોલે છે. બે એકબીજા જેવી વાતો કરે છે. નહીં શિવ બેબી. આમ આમ. હું હાય હે હાય હાય હે 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 ઈશિકા શું ભાષા બોલી છે બે. હાય હાઉ આર યુ સે હાઉ આર યુ. My dad. My babu. ઓકે. ચમતી બે ઘુમર જીયા હા આવો ને દાદી આવો. જય સ્વામિનારાયણ. હેપી મધર ડે. થેન્ક યુ ફોર જીયા મધર ડે ની ગિફ્ટ આલે મમ્મી ને. સ્મોલ મીડિયમ દાદી ની. સ્મોલ ગ્રાન્ડ માં લખેલું જો ગ્રાન્ડ માં. અને આ એ દાદી ની અને જીયા ની બી. હા સર. are the best mom ever. Thank you. पॉकेट में ये जो पॉकेट बनाई है पैसा पर. I love you forever mom. Thank you. आपने हमारी લાડુ તો આવતો નહીં કરવા. हमारी મધર ડે એટલે મધરોનો જ મળે. ફાધરોનો ના કહીએ નહીં. પછી કેન્ડી આવવાનું ફાધર. અને આ બધા સાચું બસ રક્ષા આપી. ક્યુટ. નવું લઈ તો છો. હા તો બધું લખેલું છે એટલે કે ખોલી તો છો. યુ આર માય સ્ટાર. Thank you so much, ma'am. today is your day. Is your name, mom? આપણું બાપ તો શું કરશે? હા આપણે આ ખાટલો ખાઈએ અમે. ખાખરામ તું ખાવાનું. Credit card. આવા ક્રેડિટ કાર્ડ પાસે રહો. એ વાલમાર્ટમાં વાપરી આવજો. Oh, thank you. Credit card મસ્ત બનાવ્યો પણ. ચાલો લાવી આવું. એવું તો યાદ આવે. બધું હારું આવડે છે એના પર. પાછું પેન ભરેલું લે તમારે કોક લખવાનું. Bookmark. લખ્યું છે કે people Call me grandma. my favorite people call me ગ્રાન્ડમા. grandma. અમારી પિંકી ને કીધું કે ભયા પછી દાદી ઉપર પહેરો આ પહેરીએ પછી જીયાન વચ્ચે ફોટા પડે છે હા ડ્રેસ પર દેખાડ હવે આવ ચાલો આ સ્પીકર કાઢ નાખો. બે તમારે ના 2 3 હેપી મધર ડે મસ્ત યા બધું
એ હારી લાગે હો વીમો જીયા ચાલે દાદી ને 2 ટી-શર્ટ તો નહીં ગ્રાન્ડ માની એક શેપ કરી રાખી દાદી ને પહેલી વાર હતું એ તો છે કે આપણને ખાસા ટાઈમ પહેલા કોને મારીમાં છોકરા જો મારી તને વચ્ચે દાદી હા. આ બધા નામ દેતા શીખી ગયા છે એકબીજાને હા કોઈ માર્યું ના હોય ને તો ફ્રેન્ડ્સ પપ્પા હવે સ્ટોરેજ અને લાડુ અને સિયા અને હું આઈસ્ક્રીમ ખાવા માંડ્યા શું કરો છો નાનું શું કરે નાનું શું કરો છો એમના વની આઈસ્ક્રીમ ખાઓ છો એમના વનીલા હા આઈસ્ક્રીમ ખાઓ પપ્પા કરો હા પપ્પા કરો જીયાને કયો છો આઈસ્ક્રીમ ચોકલેટ ચોકલેટ અને આ બેના તો વનીલા છે નહીં યા લાડુ તો ટ્રાન્સફર કરી કાઢ્યો નહીં લાડુ આપણે આજે બહુ નિવાયો ને કયો એવું રીંગણ ચોકરમાં આપણે રીંગણ આ મમ્મી રીંગણ અને મરચો બધું વાવવા બેસી ગઈ છે અને ગવાર અમે નહીં બરાબર પહેલી લાઈન તોડી જ નાખવાનું ના તોડવાનું નહીં થવા દેવાનું આ મમ્મી અહીંયા ગવાર ઉગ્યો તો લાસ્ટ ટાઈમ ખબર ને સરસ આ વખત ના વાયો અહીંયા હા જબર ગવાર થયો તો ભીંડા તે અમના નો ખાય ફરી ગવાર ના પછી આ બધા કઈડો આમાં સ્પિનચ ને વથાર હોય ને પૂરી નાખો બધું ના કઈડો બધું પછી અને આવું આવ્યું સ્પિનચ ને ખાય આ તે ઓયના વચ્ચે મરચો કરતે ચાલે આપો તો શું ફરક જગ્યા પડે ઓછી પડે એવું પછી ના ગોલગોટા થાય ના મરચો થાય અત્યારની પછી વાવવાનું ઓહો કઈ સાલ વાયો તો ને પણ આ બેન જો મજા આવી ગઈ એ શિયાનિયા વાહ 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 તો પેલો બે આવ્યો હો બાર યે ચલો શું બનાવો છો આજે આજે પાલક પનીર અને પરોઠા સો આ પાલકને મૂકી છે ગરમ થવા ગરમ થાય એટલે એને ઠંડા પાણીમાં કરી દેવાની પછી ક્રશ કરી દેવાની વઘાર મૂક્યો છે આનો આપણે ઓનિયન ગાર્લિક વગરનું પાલક પનીર બનાવવાનું બરાબર તો એના માટે મેં મસાલા લીધા છે પેલા લાલ મરચાં નહીં પતી ગયા છે ખડા મસાલા હા એટલે બાદિયા ને બધું લીધું છે લવિંગ બાદિયા પાદાના એકદમ ફટાફટ અને સ્વીટ રેસીપી સ્વીટ એન્ડ શોર્ટ ઓકે આ લવિંગ જીરું નાખવાનું જીરું મેં સુગંધી વાળું કાઢ્યું સાસ તો હા મેં કાઢ્યું હા દર્શકભાઈને ત્યાંથી આવેલું છે જીરું જબ્બર સ્મેલ વાળું એટલું મસ્ત સ્મેલ આવે ને એની બહુ જ મજા આવે આમાં ખાલી હાથમાં પકડો તો એની સ્મેલ આવે છે સો એમના ત્યાંથી મસ્ત મસાલા સરસ આવે છે ગરમ નથી તેલ જો પેલું ઉપર આવ્યું નહીં તેલ ગરમ થઈ ગયું છે હવે આમાં જીરું આ બધા ખડા મસાલા છે એડ કરી દેવાના હિંગ હા બેટા હા લીલું મરચું આ કેપ્સિકમ છે આપણે ઓનિયન અને ગાર્લિક નહીં નાખવાનું એટલે હું યુઝવલી પંજાબીની ગ્રેવી છે ને ટામેટા અને કેપ્સિકમથી કરું તો એની મસ્ત ગ્રેવી થાય છે દર વખત અને ઘરે બનાવો ને મસ્ત બને પંજાબી ઇઝી ફટાફટ હા બેટા શું કહ્યું મમ્મી વાવા મમ્મી વાવા હા શું છે મમ્મી વાવા શું કહેવાય મમ્મી વાવા મમ્મી મમ બનાવે મમ્મીની ક્યાં છે વાવા
આ પહેરાવ જા લઈ આવો બેબી લઈ આવો બેબીને પહેરાવ બેબીની વાવા છે એટલે કે મમ્મી વાવા એ રે બેબી લઈ લો ચડવા દઈશું આનું ટોકનું આ લાજુ કોણ અમે બેઠે બહુ હા. ઓવો હા હું તો તાર નીચે કાયમ એક બાઉલ મૂકીને પછી જ ભાતો ખાઉં કાઠું બધું પાણી એટલે પછી પૂરીએ શાંતિ એ તો પાછળ ઢોળી કાઢવાનું સ્પિનચનું શું સ્પિનચ છે ને એ ઉકળવા મૂકી હતી ને ગરમ પાણીમાં એટલે આના ઠંડી પાડે નહીં તો કલર બની જાય આની પર ઠંડુ પાણી વેરી દેવાનું પણ આઈસમાં આઈસ નાખી દે ઓકે કેપ્સિકમ થોડા ચડે એટલે ટામેટા મગજતળીના બી મગજતરીના બી છે રે શું કહેવાય અને 4 મગજ મગજતળીના બી સર બી આવા આના ટેટીના આપણે ફોલિંગ ખાઈએ ઓકે અમે તો ફોલિંગ ખાઈએ જુદાઈ મૂકીએ મજા આવે જાતે ફોલવાના જાતે કરવાના જો નખાઈ ગયા ને મગજતળીના બી મેથીને આરી છે ને કસૂરી મેથી છે બહુ નહીં નાખવાની એકદમ આટલી જ ટેસ્ટ પૂરતી આખવાનો ટેસ્ટ જ બદલાઈ જાય ને એટલાથી ટેસ્ટ મસ્ત આવે મેં પુલાવમાં નાખી હતી ને મસ્ત નતો લાગતા સરસ ઓકે ત્યાં કાજુ છે ઓકે કાજુની ગ્રેવી બહુ મસ્ત આવે બાળ જેવી તમારે ગ્રેવી કરવી હોય ને તો મસ્ત થાય જો આટલા જ કાજુ નાખવાના ઓકે બહુ નહીં નાખવાના છે પછી બધું હું આમાં જ એડ કરી દઉં છું બધું જુદું જુદું કશું જ નહીં કરતી ઓકે એટલે ફટાફટ તમારે બસ આ ઠંડુ પડી જાય એટલે ગ્રેવી થઈ જાય ને મમ્મી બે ગયા છે કિચન એક બાજુ લોલીપોપ ખાવાની કાજુ ખાવાના જલસા કરવાના ખાવ પીવાનું જલસા કરવાની જલસા જિંદગી મળીએ જીવી લો થોડી છે બહાર વેધર એટલું ખરાબ છે ને મીઠું નાખ્યું ધાણા જીરું લાલ મરચું અને હળદર થોડી હો બોડી ઓકે બધા મસાલા મોસ્ટલી આમાં કરી દેવાના બહુ નહીં કરવાના થોડા થોડા આમાં કરી દેવાના અને પછી આ હવે ચડવા આવ્યું છે મસ્ત એટલે આને ઠંડુ પડવા દેવાનું પછી ઠંડુ થાય પછી એને ક્રશ કરી દેવાનું ત્યાં સુધી આપણે પેલી ગ્રેવી ક્રશ કરી દઈએ જો કેવું મસ્ત શાક બની ગયું ને શાક ખાવું તો ખવાય આવું હા ખવાય કાચું કોયા કાજુ એ શીખવું છે મને મારે તો પેલું એ શીખવું છે શું શીખવું સમોસા જેવું પેલું મોમોઝ મોમોસ કદી નહીં બનાયા મોમોઝ શીખવા કશી મજા નહીં આવતી કદી ખાધાય નહીં મજા નહીં આવતી તો કદી નહીં ખાધા એટલે ચાખવાય છે બનાવાય છે હવે બીજા મળ્યા ને પછી બોમ્બે દર્શન કરવા ગયા હતા ને તે સામે હતી ને મોમોઝ વાળું તો ખાધું પણ કોઈ મજા નહીં આપણે હવે નહીં ખાધા એટલે ટ્રાય કરીએ બનાવી જોઈએ પેલા પ્રાગે મોમોઝ કરતો હતો ને હા તે ત્યાં અમુક હોટલમાં જ મળો અમુક જગ્યાએ એક બે વાર એમ ભાઈ કે ના હવે તો કઈ મજા નહીં આવતી અહીંયા વચ્ચે બહુ ઉપડ્યું ને મોમોઝ હવે એટલે તારા જે ભાઈ કહેતા હતા ને ચલો ક્રશ ચાલુ
થઈ ગયું. હવે આને ઠંડુ પડવા દેવાનું. ગ્રેવી એ થઈ છે પાલકની, જો મસ્ત ગ્રીન કલરની. કલર કે મસ્ત ને એકદમ ગ્રીન. એટલે ઠંડા પાણીમાં એટલે મૂકવું પડે આને. નહીં તો ગરમ હોય ને હા રસ કરો એટલે આનો કલર બદલી જાય. હા થોડું પેલું ખબર શામર કરી હા બ્રાઉન જેવું થઈ પાણી જાય. બનાવે તો એવું નહીં થઈ જતું. ઓહ. ઠંડુ આપણે આઈસનું પાણી થાય. હા જો જો આ બે જણીઓ મ્યાઉ મ્યાઉ, બે મિયા વાઈ. બે મ્યાઉ આવી, બે મ્યાઉ. નો પપ્પાને મ્યાઉ મ્યાઉ કરી છે. મિયા મ્યાઉ મ્યાઉ. એ ઉપર ના ચડાય ગેસ ઉપર. પેલી ઉપર પડે તું. જો મ્યાઉ મ્યાઉ મ્યાઉ. ખણે જ નહીં ગયા. હા તો જેટલી વાર જોવા તો ચકલી આવી છે નવી એટલે હાથ હાથ ચકલીમ લાઈટ ખાને તે હાથ ધો ધો કરે. તાર લે દોવા દોવા હાથ. જીયા તું ઉપર જલ્દી કામ કર. જો ફ્રેન્ડ્સ મમ્મી શું બનાવવા છે ફરીથી? જે પાલક પનીર બનાવવાનું હતું ને આપણે એની આપણે જે પેલું બધું શાક ચડવીને રેડી રાખ્યું હતું એની ગ્રેવી કરી દીધી છે. હવે તડકો મારવાનો છે ને એને ક્રશ કરીને રેડી કરી દીધું છે. Yep. હું આરી જ કહેતી હતી આજે બનાવવાનું. મમ્મા હું આરી જ આજે કહેવાની હતી બનાવ. પંજાબી શાક ઓહો એ મસ્ત ગ્રેવી થઈ છે. આઈ થિંક સો. મમ્મી આઈ થિંક સો એવું કહેતી હતી. તો તેલ ગરમ થાય એટલે થોડી હળદર મરચું અને પછી તરત ગ્રેવી નાખી દેવાની. પંજાબી શાક કે પનીરનું શાક? ઓકે. આ મારી સ્ટાઇલ છે. હા ચાલો. આમ ઓલરેડી આપણે છે ને મસાલા કરેલા જ હતા બધા, પણ આ રહ્યો છે ને પંજાબી મસાલો છે, સ્પેશિયલ પંજાબી શાક માટેનો. ઓકે, ઇન્ડિયાથી મંગાવેલો છે. સૌ આનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. પછી આમાંથી તેલ છૂટું પડે થોડું એટલે આમાં પેલું નાખીશું આપણે પનીર. હા પનીર ક્યાં સ્પિનેચ ને પેલા એમાં જ સ્પિનેચવાળા એમાં જ ક્રશ કર્યું ને એટલે ગ્રીન કલર આનો આવી ગયો. અને હેફ એન્ડ હેફ ક્રીમી. ક્રેમી. નાની શું કરો છો તમે? મંગ નો વાસણ તું બાસુ તું તવા નંતા અને પછી એ ચડી જાય પછી પનીર નાખી દે ને એમ ને. પનીરને આપણે પેલા એમાં ફ્રાય નહીં કર્યું બિકોઝ ઘરનું પનીર બનાવેલું છે ને એકદમ સોફ્ટ છે. હા નહીં તો ફ્રાય કરવું પડે ને. ના હું તેલમાં નહીં કરતી. કડક થઈ જાય ને ના એટલે નહીં, તો. એમાં કાર્બ વધી જાય. હો બરોબર. ઓકે મસ્ત ચડવા દઈશું. મસ્ત કલર આવી પછી ગયો. પનીર નાખી દઈશું. રેડી મસ્ત થઈ ગયું. ચલો શાક ચડી ઘરનું બનાવેલું છે હો પનીર. સો જાઓ. હજુ શાક થોડી વાર છે ને એકદમ ધીમા ગેસે ચડવા દેવાનું. તેલ છૂટું પડી ગયું એટલે પનીર નાખવું પડશે. તો આ ઘરે બનાવીશું પનીર. ઓ યાર ઘરનું હોય ને એટલે એકદમ સોફ્ટ હોય. હા અમે આ રીતે જ નાખીએ છીએ ભાઈ, નહીં? હા, અમે પેલા એમાં એ નહીં કરતા કારણ કે એમાં પછી એટલું કાર્બ વધી જાય ને એવું થાય ને. બધા કોલેસ્ટ્રોલવાળા છે બધા પેશન્ટો. એટલે કાજુ નાખ્યા છે પણ પછી બધું ફ્રાય કરીએ તો વધારે કાજુ. સો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને પરોઠા મસ્ત રેડી થઈ ગયા છે અને શાક જો
કેટલું મસ્ત દેખાય છે ને ગ્રીન ગ્રીન. સો ઓલમોસ્ટ થઈ ગયું છે. ઓકે, કેન સી. આવી રીતે ગ્રેવી કરે ને બહુ જ મસ્ત બને છે. એકદમ નાઇસ. લાઈક તમે બી ટ્રાય કરજો અને પછી કહેજો કેવું બને છે. બટ ઓલમોસ્ટ થઈ ગયું છે. એકદમ ધીમો ગેસ રાખવાનો છે હવે, ને થોડી વાર એને ચડવા દઈશું. અને આ જે અડદના પાપડ છે એ હું ઓલવેઝ BPS મંદિરમાંથી લઉં છું. સવારે આ પાપડ એકદમ સોફ્ટ આવે છે, બહુ જ સરસ આવે છે. ઓકે, ઓલવેઝ. અને આવા જ રહે છે. ઓકે, હું ક્યારના લાવી છું, યુ કેન સી. ઓકે ફ્રેન્ડ્સ, તો આને આખું પેકેટ અત્યારે કરી દેવાનું, મૂકી દઈએ શેકવા માટે. હવે ખાવા થઈ ગયું, ભૂખ લાગી. ના બેબીઓ, મારા બેબીઓ ઊંઘી ઉઠી ગયા. એ નહીં, તું શું કરે છે આ બધું? લઈ લો વાતા નમે. હાય જીયા, હાય શિયા. ગામના ગામડા ભાઈ. હા બેઠી છે. પપ્પા જોડે ખાવા બેહું. હા બેહડ. જેજે ક્યાં ગઈ? નિયુ તા જેજે. એ નિયા, નિયાની જેજે ક્યાં ગઈ? આઈસ લઈને રમો છો, બોલો. જેજે ને આપી આવ. જો તા જેજે ને આપી દે છે. આપી દે. તા જેજે ક્યાં ગઈ? ઓ કાનાને લઈને રમે છે ક્યારની. જો કાનાની મોરલી ક્યાં ગઈ બેટા? કાનાને લઈને રમશે હવે. આપો જીજેને આપો. યા વાવ, હન્નુ હન્નુ હેલો. હન્નુ હન્નુ. જેજેને કહી દે હન્નુ હન્નુ છે. ઠંડુ ઠંડુ નહીં પણ હન્નુ હન્નુ. હે નિયા, ઠંડુ ઠંડુ બોલો. સી નિયો, નિયા 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 આમ જો કે ઠંડુ 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 ઠંડુ. જેજે ઠંડી નાગે એવું નહીં કરાય. જેજે ઠંડી નાગે એવું નહીં કરાય. એ હા, જેજે હન્નુ હન્નુ નહીં કહું. જેજે હન્નુ હન્નુ કહે. પેલામથી લે બેટા. થાળ લેજો મમ્મી. આપણાને તો ભૂખ લાગી છે, બેસી જઈએ ફટાફટ. આજે તો છાશ પીએ. કઈ હે ખબર નહીં. ખાવા આવી જાઓ એવું કે છે. જાઓ બધા ખાવા આવી જાઓ. મસ્ત પંજાબી શાક, પરોઠા, છાશ, પછી પાપડ અને ઓનિયન ખાતા હોય એમના માટે ઓનિયન. ઓનિયન વાળા ઓનિયન. અહીંયા બેનને ભાવાયું છે. યે કેમ નાખી દીધું બેટા? મમ્મી મસ્ત મજા આવી ગઈ? મજા આવી. કાવ તને મમ્મી વાસણ ધોવા લાગ્યા છે નહીં કેટલા પટ્ટી. પેલો અમને બખારા ચાલે રોવાના બાજવાના ને બસ આખો દિવસ એમના હાથ ચાલો. અને એક તો વેધર એટલું બકવાસ છે ને બહારનું, નહીં પપ્પા? લાડુ બેનને બહુ રોવાનું આવે છે મારો. સો ફાઇનલી દિવસ પૂરો મધર્સ ડેનો. હજુ તો કામ જ ચાલુ. હા, સારું લેડીઝને કિચનમાંથી કામ પતત જ નહીં મમ્મી. ગમે એટલું કામ કરી જા. મમ્મી હજુ કરે જ જાય છે. એક બાજુ હનુમાન ચાલે છે, ના કૃષ્ણ. મારા બેન ખાય છે એમાં તો દાદી જેટલું એ કરી છે. કાલ તો બોલ હોય છે. પેલા બેન રમવા બેઠા છે. ડગી કાં ચલી ગઈ? તો જી ડગી 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 ડગી. કેમ ચીજ પાડે છે એવા? ડગી કાં જલ્દી જલ્દી. આપો મમ્મી મારે હાપું ને. ઓકે હાથ લઈ લેજે. પતા કર દે હાપું ને. હટ જતું રે. હટ હટ બસ જતું રહ્યું. જો જઈ જો ક્યાં છે? સો ફ્રેન્ડ્સ, બધાને ફરીથી હેપી મધર્સ ડે. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ બધાને. બાય બાય. Good night, Sister Mary. જલ્દી જઈ.